પકડાયેલા ઈસમનું નામ ભાવેશ ધીરુભાઈ બોરડ હોવાનું પોલીસે જણાવ્યું છે। ડુમસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી સાથે ધરપકડ કરી તેની પાસેથી બનાવટી પાસપોર્ટ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે ભાવેશ વર્ષ 2019માં આ નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને તેના આધારે અનેક વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાવેશ આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓછામાં ઓછા 2 વખત મુંબઈ અને સુરત એરપોર્ટથી વિદેશ ગયો હતો। આ મામલે ડુલાસ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હાલ પોલીસની ટીમ આ બનાવટી પાસપોર્ટ ક્યાં અને કોની મદદથી બનાવવામાં આવ્યો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ અંગે માહિતી આપતા એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન એક શખ્સ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે તેણે 2019માં આ નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો। અમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલ હતો। જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે।